તો એ હનુમાનજી કહે તો કે હનુમાન કહે મને જન્મ કેમ નથી દેતી માં, આટલા બધા મને પેટમાં રાખે તો કે મને એવો હરાફે કે જે તમારો દીકરો જન્મ છે ને તે દી ઉગશે તમે મરી જાશો. એટલે હનુમાનજી પેટમાંથી કહે કે માં હું દીને ઉગવા જ નહીં દઉં, તું મને જન્મ દે, દી ઉગે તો તને તારે મરવાનું થાય ને. એટલે પછી ભગવાને જન્મ લીધો અને સવારે દીનો આમ ગોળો પૂછ્યો ને આમ જરાક દેખાણો ને ત્યાં જેમ ઓલું ફળ ખાય ને એમ હનુમાનજી જે ઠેકડો માર્યો ને બાલ તમે રવિ ભક્તિ લીરો તબ તીન હું લોક ભયો અંધિયારો તાહી તો તાથ ભયો જગ કો યા સંકટ કાહુ તો જાતન તારો દેવને આની કરી વિનતી તબ સાંડી દ્યો રવિ કષ્ટ નિવાર. દેવ બધાય કે અમારા સૂર્યને આપો. હનુમાનજી મહારાજ આગળ વિનંતી કરવા આવ્યા બધાય દેવો. અંધારામાં કાંઈ માણાને હૂટતું નથી એટલે દેવો બધા આવ્યા વિનંતી કરવા. પછી હનુમાનજીએ શું કીધું, દઉં ખરો સૂર્યને પણ મારી માની જિંદગી કે સૂર્ય ઉગે એટલે મરી જાય, મરી જવાના હરાફે. તો કે બધા અમે 10-10 વર્ષનું પુણ્ય આપી બધા દેવ કીએ પણ સૂરજનારાયણ વાળો તમારી માં ન મરવા દે તો અમે બધા એને આયુષ આપી 10-10 વર્ષનું. એટલે પછી આ હનુમાનજી મોઢામાંથી સૂર્ય કાઢે ને પછી બધા સૂર્ય અંજવાળાવાળા થાય. આ જગતમાં અંધારું ગપટ કરી મૂક્યું તો હનુમાનજીએ. એટલે બાલ તમે રવિ ભક્તિ લ્યો એટલે મોઢામાં લઈ લીધા હતા સૂરજને. આવા બધા એ હનુમાનજીમાં આવે. સીતારામ.